અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનમાં આજે એટલે કે 4 જાન્યુઆરી પૂર્વ સૈનિકો અને દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓનું સંમેલન યોજાયું હતું. કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના પૂર્વ સૈનિકો સહિત સૈનિકોના ધર્મપત્નીઓ અને દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ સંમેલનમાં જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે અરવલ્લી જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી તથા અન્ય વહીવટી અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પૂર્વ સૈનિકો અને દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓના આગમન અને નોંધણીથી થઈ હતી. મુખ્ય મહેમાન અને અતિથિ વિશેષોના આગમન બાદ દીપ પ્રાગટ્ય કરી સંમેલનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. બોલુન્દ્રા ગામની હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું અને ત્યારબાદ દેશની રક્ષા ગાજી પ્રાણ ન્યોછાવર કરનાર વીર શહીદોને મૌન શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાબરકાંઠાના જિલ્લા સૈનિક કલ્યાણ અને પૂર્વ પુનર્વસવાટ અધિકારી પલકેશ કુમાર એચ ચૌધરીએ પૂર્વ સૈનિકો અને દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓને સરકાર દ્વારા મળતી વિવિધ સુવિધાઓ વિશે માહિતી આપી હતી. અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા શહીદ જવાનોના પરિવારો અને ક્ષતિગ્રસ્ત પૂર્વ સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને આગળ વધારતા જિલ્લા કલેક્ટરે પ્રવચન આપ્યું હતું. તેમણે સંરક્ષણ સેનાઓમાં ફરજ બજાવતા સૈનિકોની કામગીરીને બિરદાવી હતી અને દેશ માટે પોતાનો સમય આપી નિવૃત્ત થયેલા પૂર્વ સૈનિકોનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.